જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે ડુંગળીનું શાક બનાવીશું, એ બી રેસ્ટોરન્ટ અને ઢાબા સ્ટાઇલ, એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ આપણે ડુંગળીનું શાક બનાવીશું। તો હવે તમે જોઈ શકો છો કે જુઓ, આ રીતે મારું સરસ ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે અને એકદમ આ કાઠિયાવાડી સ્ટાઇલ જ બનાવ્યું છે અને બહુ સરસ થાય છે। જુઓ, આની જોડે બાજરીનો રોટલો અથવા ભાખરી હોય ને તો બીજું કંઈ ખાવામાં જરૂર પડતી નથી। તો આ એકદમ ગ્રેવીવાળું સરસ અને એકદમ બધા મસાલાથી ભરપૂર છે, જેવી રીતે ઢાબામાં મળે છે એ જ ટાઈપનું એ રીતે મેં બનાવ્યું છે। તો જરૂરથી એક લાઇક કરજો વિડીયો જોયા પછી, અને મારી ચેનલ ઉપર તો તમે પહેલી વાર વિડીયો જોતા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ છે મારું ડુંગળીનું ઢાબા સ્ટાઇલ, જે કાઠિયાવાડી સ્ટાઇલ ડુંગળીનું શાક હોય છે સૌરાષ્ટ્રમાં બનતું, એ જ રીતથી મેં બનાવ્યું છે। તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અત્યારે મારી આ રેસીપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, તો બહુ સરસ થાય છે। જરૂરથી એકવાર ટ્રાય કરજો તો તમને ખબર પડશે કે આ શાક કેટલું સરસ થાય છે। અને આ શાક બનાવવામાં સૌથી પહેલાં આપણે થોડી નાની નાની ડુંગળી લેવાની હોય છે। તો એની શું સામગ્રી હોય છે એ આપણે જોઈ લઈએ। સૌથી પહેલાં શાક બનાવવા માટે તો અત્યારે મેં એક ચમચી તેલ લીધું છે, 1 ચમચી સિંગદાણા છે, અને આ છે ગાંઠિયા છે। આપણે ગાંઠિયાનો ભૂકો બી નાખવાનું છે, અને થોડુંક રીચ બનાવવા માટે થોડુંક કાજુ લીધું છે। તો હવે આપણે શું કરવાનું છે, જે બધી વસ્તુ લીધી છે એને મેં આ રીતે પીસી લીધી છે, એનો પાવડર બનાવી દીધો છે। તલ, સિંગદાણા, ગાંઠિયા અને કાજુનો, અને બીજું બધું આપણે એક ડુંગળી ઝીણી કાપી છે અને ટામેટાં ઝીણા કાપ્યા છે, અને એક થોડીક અડધી વાટકી પેસ્ટ બનાવી છે જે ટામેટાની। અને ત્યાર પછી તમે જોઈ શકો, જુઓ આ ટાઈપની આપણે નાની નાની શાક બનાવવા માટે ડુંગળી બજારમાં આ રીતે મળતી જ હોય છે, તો એમાંથી આપણે થોડી નાની નાની આ રીતે લઈ લેવાની અને એકદમ સરસ નાની નાની ડુંગળી લેવાની છે। તો હવે મેં અત્યારે તેલ થોડું વધારે લીધું છે, કારણ કે આપણે જે ડુંગળી છે એને ફોતરા કાઢી અને તૈયાર કરી દીધી છે, એને હવે તેલમાં થોડી ફ્રાય કરવાની છે, થોડીક એકદમ લાલાશ પડતી રાખવાની છે। જુઓ, આ રીતે તમે બનાવશો ને તો શાક બહુ મીઠું લાગે છે। જે ડુંગળીને એકદમ સરસ તેલમાં આ રીતે શેકી અને પછી સબ્જી બનાવશો ને તો ટેસ્ટ બી બહુ સરસ આવે છે। અને જુઓ, આમાં હજુ તમારે કાપા પાડવા હોય તો ભરીને બી તમે બનાવી શકો છો, પણ મેં અત્યારે સિમ્પલ જ ગ્રેવીવાળું ડુંગળીનું શાક બનાવ્યું છે, પણ હજુ આગામી દિવસોમાં હું વિડીયો ભરેલી ડુંગળીનો બી બનાવીશ। તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ન્યૂ સબસ્ક્રાઈબરો જો પહેલી વાર તમે મારી ચેનલ ઉપર વિડીયો જોતા હો તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ રીતે આપણે લગભગ 2 થી 3 મિનિટ આ રીતે ડુંગળીને ઉપર નીચે કરવાની છે, જેથી કરી અને તેલમાં સરસ રીતે એકદમ સતળાઈ જાય। બહુ બ્રાઉન નથી કરી દેવાની, સેજ બદામી રંગની થોડીક મરૂન કલર આવે બસ એ જ ટાઈપની આપણે રાખવાની છે। બહુ વધારે પડતી શેકી નાખશો તો કડવો ટેસ્ટ આવે છે એમાં, એટલે થોડીક લાલાશ પડતી જ બદામી થાય થઈ જાય પછી અને તમે જ્યારે આ તળશો ને ત્યારે સુગંધ બી આવશે, એટલે તમને ખબર જ પડી જશે કે જુઓ આ ટાઈપની આપણે અત્યારે ડુંગળીને સેલો ફ્રાય કરી દીધી છે, એકદમ ફ્રાય કરી દીધી છે, બહુ વધારે નથી એકદમ બ્રાઉન કરી। તો હવે આપણે ડુંગળીને કાઢી લઈશું। અત્યારે આપણે તેલ થોડું ફ્રાય કરવા માટે વધારે લીધું હતું, પણ હવે આપણે થોડું તેલ કાઢી લઈશું, કારણ કે આ જ તવામાં આપણે સબ્જીની ગ્રેવી બનાવવાની છે। તો હવે જેટલું આપણે જરૂરી છે તેલ શાકમાં નાખતા હો એટલું જ તેલ તમારે રાખવાનું છે। તમે ઘરમાં કેવું તેલવાળું ખાતા હો એ પ્રમાણે તમારે તેલ રાખી અને એમાં બધા મસાલા ગ્રેવીના કરી દેવાના છે। તો લગભગ મેં અત્યારે 2 ચમચી જેટલું તેલ બચાવીને રાખી દીધું હતું, તો અને તેલ ગરમ જ છે। હવે ગરમ તેલમાં જ આપણે અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું, અને થોડીક સ્વાદ અનુસાર હિંગ નાખીશું। થોડું બધું તતડી જાય પછી આપણે એમાં હવે થોડા ખડા મસાલા નાખીશું। ખડા મસાલા ઓપ્શન છે, તમે ખાતા હો તો નાખી શકો છો, ન તો સ્કીપ કરી શકો છો। અને ત્યાર પછી આદું અને લસણની પેસ્ટ નાખી છે। હવે આપણે આ બધી વસ્તુને તેલમાં સરસ સાતળી દેવાની છે, એકદમ તેલ ગરમ છે, અને આ બધો મસાલો આપણે તેલમાં સરસ શેકી લેવાનો છે। જુઓ, શેકશો તો શાક ગ્રેવીનો ટેસ્ટ બહુ સરસ આવશે। લસણ અને આદું કાચું ના રહેવું જોઈએ। ત્યાર પછી ડુંગળી અને ટામેટાં ઝીણા ઝીણા ચોપ કરેલા છે એ બી મેં એકદમ તેલમાં સાતળી દેવાના છે। તમે ચાહો તો આમાં ગ્રેવી બી કરી અને નાખી શકો છો, પણ મેં થોડુંક ટામેટાની ગ્રેવી બી કરી છે અને આવી રીતે થોડા ચોપ કરીને બી તેલમાં સાતળ્યા છે।
છે। જુઓ આ રીતે થોડા ચોપ કરેલા ટામેટાં અને ડુંગળી છે એને સાતળશો ને તો એનો ટેસ્ટ ગ્રેવીનો બહુ સરસ આવે છે। તો હવે થોડુંક ડુંગળી અને ટામેટાં સરસ શેકાઈ ગયા પછી જે અડધી વાટકી મેં ટામેટાની ગ્રેવી તૈયાર કરીને રાખી હતી એ નાખી દીધી છે। હવે એ ગ્રેવી છે એ બી કાચી છે તો એને બી આપણે થોડી એકદમ પકાવવાની છે, એનો ટેસ્ટ કાચો ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીતર શાકમાં ગ્રેવીનો ટેસ્ટ કાચો રહેશે તો શાક જરા બી બન્યા પછી સારું નહીં લાગે। તો લગભગ 2 થી 3 મિનિટ મેં એને ઢાંકી અને થવા દીધું હતું જે ટામેટાની ગ્રેવી નાખ્યા પછી। તો હવે સાઈડમાં બધું તેલ એકદમ આવી ગયું છે તો ફરી આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે। જે ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે અને ડુંગળીને ટામેટાં પહેલી વાર નાખ્યા હતા એ બી સરસ તેલમાં શેકાઈ ગયા છે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર જેટલું ઘરમાં આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે મસાલા કરવાના છે। મસાલામાં લાલ મરચું નાખ્યું છે 1 ચમચી, અડધી ચમચી ધાણા જીરું છે અને અડધી ચમચી હળદર નાખી છે। આમાં મેં ગરમ મસાલો દળેલો નથી નાખ્યો, પહેલેથી ખડા મસાલા નાખ્યા છે, તજ, લવિંગ, બાદિયા, લાલ મરચું, એટલે લીલું મરચાંનો મેં ઉપયોગ કર્યો નથી કારણ કે ડબલ વસ્તુ આવે છે અને બીજી વસ્તુ કે ગાંઠિયા છે એ મરી અને અજમાવાળા છે એટલે બહુ તીખું કરીએ છીએ તો શાકનો આખો તીખો ટેસ્ટ વધારે આવી જાય છે। તો અત્યારે તમે જોઈ શકો છો હવે આપણે એમાં હજુ થોડું પાણી નાખીશું કારણ કે આ બધા મસાલા કાચા છે તો મસાલાને થોડા પકાવવા જરૂરી છે। તો અડધી વાટકી મેં એ પાણી નાખી દીધું છે। પાણી નાખી અને લગભગ 2 થી 3 મિનિટ હજુ આને આપણે થવા દઈશું તો મસાલા છે એ બધા એકદમ સરસ પાકી જાય છે અને જરા બી કાચો જે ગ્રેવીમાં ટેસ્ટ રહેતો નથી। તો મસાલાને પકાવવા બહુ જરૂરી છે, જો તમે આ વસ્તુ નહીં કરો તો તમારી ગ્રેવી સારી નહીં બને અને શાક બની ગયા પછી જે એનો ટેસ્ટ બી સારો નથી આવતો। તો હવે તમે જોઈ શકો છો ઉપર સરસ તેલ આવી ગયું છે અને મસાલો જે આપણે કર્યો છે એ સરસ એકદમ શેકાઈ ગયો છે। જુઓ આ ટાઈપનું થવું જોઈએ ને તો જ સમજવાનું કે તમારો મસાલો એકદમ સરસ શેકાઈ ગયો છે। તો એકદમ ચટાકેદાર આપણું શાક ડુંગળીનું આ ટાઈપનું તૈયાર થશે અને આની જગ્યાએ જો તમારે અત્યારે દહીં નાખવું હોય તો તમે દહીં બી નાખી શકો છો, પણ મેં એક સોસ નાખ્યું છે 1 ચમચી એટલે મારે દહીંની જરૂર નથી પડી। મેં અત્યારે ખાટું અને ગળ્યો સ્વાદ માટે 1 ચમચી મેં સોસનો ઉપયોગ કર્યો છે, તો જરૂરથી તમે બી નાખજો જો તમે ઘરમાં આ સોસ આ રીતે નાખતા હોવ તો। ત્યાર પછી અત્યારે ગાંઠિયાનો 1 ચમચી ભૂકો નાખી દીધો છે, જે આપણે ત્રણેય વસ્તુ ક્રશ કરીને રાખી છે, ભૂકો પાવડર બનાવીને રાખ્યો છે એ નાખવાનો। પછી 1 ચમચી મેં તલ અને સિંગદાણાનો ભૂકો નાખી દીધો છે, તલ અને સિંગદાણા શેકેલા છે અને હવે આપણે કાજુ નાખીશું। કાજુને થોડા મેં આ રીતે દરદરો રાખ્યો છે કારણ કે ખાવામાં કાજુ થોડા પીસ આવે છે તો બહુ સરસ લાગે છે ગ્રેવીમાં। તો એક ટાઈપની આ પંજાબી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી થોડાક ધાણા નાખવાના છે। અત્યારે તમે જો મસાલો કરો ને ત્યારે ધાણા નાખશો ને તો એ શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે। તો આ રીતે મેં 1 ચપટી જ ધાણા નાખ્યા છે। હવે આપણે આને બધું નાખ્યા પછી હજુ આપણે એને 2 મિનિટ હજુ થવા દઈશું। એકદમ સરસ જે પંજાબી સબ્જી બનાવતા હોય છે પનીરની એની ગ્રેવી થાય છે એવી જ આવી મારી ગ્રેવી તૈયાર અત્યારે થઈ ગઈ છે। તલ અને સિંગદાણા બી શેકેલા છે એટલે એને બહુ ઝાઝાવાર થવા નથી દેવાના અને ગાંઠિયા તો ઓલરેડી તૈયાર જ છે, એને કંઈ પકાવવાની જરૂર નથી। તો એકદમ સરસ જે કાજુ નાખ્યા છે ને એનાથી એકદમ ગ્રેવીનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને સ્વાદ અનુસાર મેં અત્યારે લાસ્ટમાં મેં મીઠું નાખ્યું છે, પહેલાં મીઠું મસાલા કર્યા ત્યારે નાખ્યું જ નથી અને મીઠું સાચવીને નાખવાનું છે કારણ કે ગાંઠિયામાં બી મીઠું હોય છે એટલે તમે જેટલું બને એટલું થોડું માપસર ઓછું નાખશો તો શાકનો ટેસ્ટ વધારે સરસ આવે છે। તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, બસ આ જ ટાઈપની આપણે ગ્રેવી રાખવાની છે। તો તમે પનીરનું શાક બનાવતા હો તો એમાં બી તમે આ રીતે ગ્રેવી બનાવી શકો છો, પણ એમાં તમે ગાંઠિયા સ્કીપ કરી શકો છો। તો જુઓ થોડા મેં એટલે કાજુનું બતાવું છું હું આ રીતે કે કાજુ જુઓ આટલા થોડા મોટા રાખશો તો બહુ ખાવામાં બી સરસ આવે છે। ત્યાર પછી જે આપણે ફ્રાય કરેલી ડુંગળી છે એને આ રીતે ગ્રેવીમાં નાખી દીધી છે। આ શાક બહુ સરસ થાય છે, જરૂરથી એકવાર બનાવજો અને એકવાર ટ્રાય કરજો। મેં આ 3-4 દિવસ પહેલાં જ રસોઈ શોમાં જે જમીરાબેન આવે છે એમને બનાવ્યું હતું તો મેં ટીવીમાંથી જોયું હતું અને એ જ ટાઈપનું મેં તમને અત્યારે વિડીયોમાં બતાવ્યું છે, તો જરૂરથી ટ્રાય કરજો અને બહુ સરસ બને છે। ત્યાર પછી ગ્રેવી થઈ ગઈ પછી મેં એમાં અડધી વાટકી પાણી નાખ્યું છે। કેવું તમે ગ્રેવી ખાતા હો
અને કેટલું રસો રાખતા હો એ પ્રમાણે તમારે પાણીનો માપ લેવાનો હોય છે. અને બહુ વધારે પાણી જેવું નથી કરવાનું આમ, કારણ કે આપણે ગાંઠિયા અને બધા સિંગનો ભૂકો ને એ બધું નાખ્યું છે તો પાણી જેવું તો થશે જ નહીં, પણ એકદમ સરસ ગ્રેવીવાળું જે બહાર ઢાબામાં મળે એ જ ટાઈપનું આ શાક તૈયાર થઈ જશે. તો હવે પાણી નાખ્યા પછી આપણે લગભગ 2 થી 3 જ મિનિટ આપણે એને થવા દઈશું, કારણ કે હવે આ શાક આપણું તૈયાર જ થઈ ગયું છે. બહુ વધારે વાર પકાવશો તો જે ડુંગળી છે એની જે વચ્ચેનો ભાગ છે એ બધો છૂટો પડવા માંડે છે. આપણે ડુંગળી છે એ આખી રાખવાની છે. તો જેમ ડુંગળી પાકશે એમ ડુંગળીના જે અંદરના ભાગ બધું છે એ નીકળવા માંડે છે અને ડુંગળી બધી છૂટી પડવા માંડે છે. એટલે વધારે વાર ડુંગળીને પકાવવાની કંઈ જરૂર જ નથી. તો આ અત્યારે આપણું શાક બસ 2 મિનિટ આપણે થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણું શાક તૈયાર થઈ ગયું છે અને ઉપર આ રીતે ધાણાથી સર્વ કર્યું છે. લગભગ મેં 5 થી 6 મિનિટ ઠંડુ થવા મૂક્યું હતું. તો આ છે મારું શાક, એકદમ ડુંગળીનું તૈયાર થઈ ગયું છે. એકદમ ગ્રેવીવાળું અને એકદમ જે ઢાબા સ્ટાઇલ મળે છે એ જ ટાઈપનું આ શાક તૈયાર થઈ ગયું છે. અને બહુ માપસર જ બનાવ્યું છે. બહુ તીખું નથી અને બહુ તેલવાળું નથી, પણ થોડુંક તમે તેલ વધારે નાખશો તો શાકનો લુક બી સરસ આવે છે અને શાક ખાવામાં બી સરસ લાગે છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.